मंगलाचरण चिंता संता नहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तां निजाचार्यान् प्रणमामि मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते रसौ पंचदाहृदये मम। તમે પેલા જે જે હું કીર્તન કરું हरिजन को हरि नाम बरोधन हरिजन को हरि नाम बिन रखवारे चोर नहीं चोरता सोवत है दिन याम बरोधन हरिजन को हरि नाम दिन दिन बढ़त सवायो दूनो घटत नहीं कछु दान सूरदास हरि सेवा जाके पारस को कहा काम हरिजन को हरि नाम हरिजन को हरि नाम बरोधन हरिजन को हरि नाम। થઈ ગયું સુંદર રાશિ ઘરેથી કરવાનું છે પ્રસંગ પ્રણામ જે પ્રસંગ કર્યું પછી રાવણ સીતાજીને લંકા લઈ જતા હતા ત્યારે જટાયુજીએ જોયું તો જટાયુજીએ રાવણને કીધું કે તમે ઉભો તો રાવણે કીધું કે હું નહીં ઉભો તો જટાયુજીએ કીધું કે તમે પેલા આવડા સારા હતા હવે કેમ એક સ્ત્રીનું અપહરણ કરી જાઓ છો આ તમે સારું નથી કરતા ત્યારે રાવણે કીધું કે તમે મને ન શીખવાડો પછી જટાયુજી અને રાવણનું યુદ્ધ થયું ને કેટલી વાર સુધી યુદ્ધ ચાલ્યું પછી રાવણે જટાયુજીની પાંખ તલવારથી શસ્ત્રથી કાપી નાખી તો તે નીચે પડી ગયા તો પછી રામજી અને રામજી વનમાં ગોતતા હતા હિરણને તો લક્ષ્મણજી ત્યાં આવ્યા ને કીધું કે હા તમે બરોબર છો ને મને તમારી અવાજ આવી હતી બચાવ બચાવ વાળી તો રામજીએ કીધું કે હા મેં એનો સ્વીકાર કર્યો તો એમાં એક મનુષ્ય બની ગયો અને એ અવાજ કરવા લાગ્યો મારો અને પછી કીધું રામજીએ કીધું સીતાજી ક્યાં છે તો કીધું કે મેં લક્ષ્મણ રેખા બનાવી છે અને કીધું છે આની બહાર ન જતો તો રામજીએ કીધું કે ના કોઈ પણ આવીને એમનું અપહરણ કરી જશે તમે જલ્દી ત્યાં ચાલો પછી ત્યાં ગયા તો સીતાજી દેખાયા નહીં તો રામજી અને લક્ષ્મણજી સીતાજીને ગોતવા નીકળ્યા
પછી કેટલી વાર સુધી ન મળ્યા અને પછી ત્યાં એ લોકો ગોતતા હતા તો એમને જટાયુજી મળ્યા જે પટમાં રહ્યા હતા. તો એમને પૂછ્યું કે તો જટાયુજીએ કીધું કે સીતાજી રાવણ તો કીધું કે તમે અહીંયા ક્યાં આવ્યા? તો રામજી કીધું કે સીતાજી ખોવાઈ ગયા છે અને એમને ગોતવા આવ્યા. તો જટાયુજીએ કીધું કે એમને સીતાજી તો રાવણ એને અપહરણ કરી ગયો સીતાજીને. તો કીધું કે આ કોણ છે રાવણ? તો કીધું કે લંકાનો રાજા છે રાવણ. એ ક્યાં રહી ગયો છે ખબર નથી. મેં એમના સાથે યુદ્ધ કર્યું તો એમને મારી પાંખ કાપી નાખી. તો રામજીએ કીધું કોણ છે આ દુષ્ટ જેને સીતાજીનું અપહરણ કરી ગયો અને એમની પાંખ કાપી નાખી? તો પછી રામજી તેમને ત્યાં ગોતવા નીકળ્યા સીતાજીને લંકા. એ જે થઈ ગયું. આમાંથી આપણે શીખ અને શબ્દ તો કરવું જોઈએ. આમાંથી શીખવા મળે છે કે આપણે કોઈને મુસીબતમાં જોઈએ તો આપણે એમની સહાયતા કરવી જોઈએ. જે આમાં સીતાજી મુસીબતમાં હતા, રાવણ એનું અપહરણ કરી જતો હતો તો જટાયુજીએ સીતાજીને બચાવવા માટે એમના સાથે રાવણ સાથે યુદ્ધ કર્યો. આમાંથી શબ્દ છે મંદિર બે પ્રકારનો હોય છે, દેવાલય મંદિર અને ગ્રહ મંદિર. દેવાલયમાં શાસ્ત્રનો મૂળ થાય છે, દેવોનો રહેવાનો સ્થાન. દેવાલયમાં આપણે ના રહી શકીએ અને દેવાલયમાં બધું જ દેવોની માલિકીનું હોય અને દેવાલયમાં બધું પ્રભુને દાન કરેલું હોય. અને હવે ગૃહ મંદિર શાસ્ત્રમાં મૂળ ગૃહ મંદિર નો છે ઘર. આપણે આપણા ઘરમાં રહી શકીએ, આપણે ત્યાં રહી શકીએ અને ઘરની માલિકી આપણી હોય અને આપણે ઘરમાં જ આપણે પ્રભુની સેવા કરીએ અને એને ગૃહ મંદિર કહેવાય. ગૃહ મંદિરમાં ભગવાનને બધું સમર્પિત હોય. થેન્ક યુ. રાકેશ, તારો છે ને સ્પીકર ઓન હોય છે એટલે અવાજ બહુ સાફ નથી આવતો. તો સ્પીકર બંધ કરીને નોર્મલ આપણે વાત કરીએ ને એવી રીતે તને કરવા. હવે અવાજ આવે? હા, નહીં, અવાજ તો આવે છે મને ઇકો આવે છે. મારો અવાજ મને રિટર્ન સંભળાય છે એટલે તને સ્પીકર ઓન નહીં રાખવા. થઈ ગયું. હા, સંત સુંદર. ઓર કોઈને કંઈ કહેવું છે? જટાયુની એક બહુ રોચક ભારતે કેરળમાં જટાયુનું બહુ મોટું એક સ્મારક બનાવ્યું છે. એને જટાયુ અર્થ સેન્ટર એવી રીતે એને નામ આપ્યું છે. અને કેરળમાં એક આખો પહાડ છે ગ્રેનાઇટનો. એ પહાડ ઉપરનો બહુ મોટો એક પથ્થર છે. એનાથી જટાયુની એક પાંખ રાવણે કાપી નાખી એવી જાતની એમની મૂર્તિ બનાવેલી છે. અને સૌથી મોટું એ મોન્યુમેન્ટ છે કેરળ. અમે કેરળ ગયા તે વખતે હજી એ બનતું હતું એટલે હજી લોકો માટે ખુલ્લું નતું મૂક્યું, પણ હવે એ પબ્લિક માટે ઓપન થયું છે. બહુ અદભુત છે. ક્યારેક આપણે જઈશું. મારું પણ જોવાનું બાકી છે. કેરળમાં જે કોલ્લમ ડિસ્ટ્રિક્ટ છે ને ત્યાં એ જટાયુનું મોન્યુમેન્ટ છે. ચાલો હવે આપણે શ્લોક
હા, સિદ્ધાંત મુક્તાવલીના કરશું. એના પહેલા એક કોઈ પણ સ્તોત્ર તમે જે હંમેશા કરતા આવ્યા છો એમાંથી કોઈ સ્તોત્ર કરો. જી કયું કરે છે? શ્રી ગોકુલેશાષ્ટકમ. હમ. નંદ ગોપ ભૂપ વંશ ભૂષણમ વિદૂષણમ ભૂમિભૂતિ ભૂરિ ભાગ્ય ભાજનમ ભયાપહમ તેનુ ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહ નીલવારી વાહ કાંતિ ગોકુલેશમાશ્રય. गोपबाल सुंदरी गणाव्रतम कलानिधिं रासमंदली विहारी कारिकाम सुंदरम पद्मयोनि शंकरादिदेव वृंद वंदितम नीलवारी वाह कांति गोकुलेशमाश्रये. શું થયું? જે ત્યાંથી કરશે. ના, અહીંયા નથી. આજે આશ્રય નથી આવ્યો. गोपराज रत्नराजि मन्दिरानुरिङ्गणम् गोपबाल बालिका कलानुरुद्ध गायनम् सुन्दरी मनोज भावभाजनम्बुजाननम् नीलवारि वाहकान्ति गोकुलेशमाश्रये. कंस केसि कुञ्जराद दुष्ट दैत्य दाननम् इंद्रशिष्ट विष्टिवारि वाननो धृताचलम् कामधेनु कारिताधिदान गान शोभितम् नीलवारि वाह कांति गोकुलेशमाश्रये. गोपिका गृहान्त गुप्त गव्य चौर्य चञ्चलम् दुग्धभाण्ड भेद भीत लज्जितास्य पङ्कजम् धेनुधूलिधूसराङ्ग शोभिहार नूपुरम् नीलवारि वाह कान्ति गोकुलेशमाश्रये. वत्सधेनु गोपबाल भीषणास्य वह्निपम् केकिपिच्छ कल्पितावतंश शोभिताननम् वेणुवाद्य मत्तघोष सुन्दरी मनोहरम् नीलवारि वाह कांति गोकुलेशमाश्रये. गर्वितामरेन्द्र कल्प कल्पितान्नभो गर्वितामरेन्द्र कल्प कल्पितान्नभोजनम् धारदारविन्द वृन्द शोभिहंस जारतम् नीलवारि वाह दिव्यगन्ध लुप्त दिव्यगन्ध लुब्ध भृंग पारिजात मालिनम् नीलवारि वाह कान्ति गोकुलेशमाश्रये. वासरावसान गोसगामि गोगणानुगम धेनुदोह देह गेह मोह विस्मय प्रियम श्रीय गोकुलेश दान दत्त भक्त रक्षणम नीलवारि वाह कांति गोकुलेशमाश्रये. इति श्री रघुनाथ जी कृतं श्री गोकुलेशाष्टकम संपूर्णम. હવે સિદ્ધાંત મુક્તાવલી જેટલું કર્યું છે ને એનું કર્યું. સિદ્ધાંત મુક્તાવલી. नत्वा हरिं प्रवक्ष्यामि स्वसिद्धान्त विनिश्चयम् कृष्णसेवा सदा कार्या मानसी सा परामता. चेतस्तत्प्रमणं सेवा तत्सिद्ध्यै तनुवित्तजा
ततः संसारदुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम् परं ब्रह्म तु परं ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् विरूपं तद्धि सर्वं स्याद् एकं तस्माद् विलक्षणम् परम ब्रह्म तु कृष्णो हि ત્યાં સુધી લેવાનું સચ્ચિદાનંદકમ બૃહત પાછું બોલ परं ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् બ્રહ્મમાં પહેલા હ બોલવાનો કે પહેલે મ બોલવાનો ब्रह्म ह बोलવાનું હા આટલું જ કર્યું છે કે આગળનો કર્યો છે શ્લોક આટલું જ કર્યું છે હા ચાલો अपरम अपरम तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः अपरम तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतंत्रंचेति नैकधा अनुस्वार પછી ક ખ ગ ઘ આવે તો અનુસ્વારનો ઉચ્ચાર ગ થાય જેમ શંખ કંકણ ગંગા સંઘ તો આ બધામાં જ્યાંથી ક ખ ગ એનો ઉચ્ચાર નીકળે ત્યાં જ અનુસ્વાર જે ગ છે એ અનુસ્વારનો ઉચ્ચાર ગ ના રૂપમાં થાય છે એના પછી અનુસ્વાર પછી જો ચ છ જ ઝ આવે તો અનુસ્વારનો ઉચ્ચારણ ય થાય જેમ સંજય સંચય અહીંયા જો શું છે સ્વતંત્રંચેતિ તો સ્વતંત્રમ એમ હોઠ બંધ કરીને એને અનુસ્વાર નહીં બોલવાનો પણ સ્વતંત્રંચેતિ ચ નો ઉચ્ચાર જ્યાંથી થાય ત્યાંથી જ અનુસ્વારનો પણ ઉચ્ચાર થશે મીંડું ઉપર હોય તો અનુસ્વાર કહેવાય અને જો અનુસ્વારનો આપણે ય કરીને ઉચ્ચાર કરીએ તો એ અનુનાસિક કહેવાય તો ય મ ङ ણ અને ન આ બધા અનુનાસિક કહેવાય છે તો અનુસ્વારની જગ્યાએ આ બધાનો ઉચ્ચાર થતો હોય છે પણ અનુસ્વાર પછી કયો વર્ણ આવે છે એના ઉપર એ નક્કી થાય કે અનુસ્વારનો ઉચ્ચાર ङ જેવો કરવો ય કરવો ન કરવો કે મ કરવો તો સ્વતંત્રંચેતિ નૈકધા હવે આમાં જુઓ અપરંતત્ર ર ઉપર અનુસ્વાર છે એના પછી ત છે તો આપણે જો એટલું આરામથી બોલીએ કે જેમાં અનુસ્વારને બોલી દીધા પછી વચ્ચે આપણે આરામ લેતા હોઈએ જેમ કે અપરમ તત્ર તો તમે અપરમ એમ અનુસ્વારને મ ની જેમ બોલી શકો પણ જો આપણે રોકાયા વગર બોલતા હોઈએ તો અપરંતત્ર અપરંતત્ર પછી જુઓ માયિકમ સગુણમ માયિકમ સ હવે અહીંયા
કવર્ગનો પણ કોઈ નથી અક્ષર ક ખ ગ ઘ ङ. તેવી જ રીતે ચવર્ગનોય નથી ચ છ જ ઝ. ટવર્ગ પણ નથી ટ ઠ ડ ઢ. તવર્ગ પણ નથી ત થ દ ધ. અને પવર્ગ પણ નથી પ ફ બ ફ. અહીંયા જે છે એ અક્ષર સ છે. એટલે ય વ ર લ ત્રણ જાતના સ અને હ. આટલા જો અક્ષરો અનુસ્વાર પછી આવે તો તમે એને અનુસ્વારને મ ની જેમ બોલી શકો. માયિકમ સગુણમ. હવે સગુણમ અને કાર્યમ. તો અહીંયા જુઓ સગુણમ પછી કવર્ગ છે. કવર્ગનો પહેલો અક્ષર ક. ક ખ ગ ઘ ङ. કવર્ગના અંદર છેલ્લો અનુનાસિક આવે છે ङ. એટલે સગુણં કાર્યમ. સગુણં કાર્યમ. જ્યાંથી ક નીકળે ત્યાંનો જ અનુનાસિક અનુસ્વાર બની જશે. તો માયિકમ સગુણં કાર્યમ. પછી સ્વતંત્રમ નહીં સ્વતંત્રં ચેતી. સ્વતંત્રં ચેતી. અને પહેલી પંક્તિમાં અપરં તત્ર. હવે આ વાતને થોડું બધા લોકો સમજીને એને બોલ્યા કરજો. બહુ આરામથી બોલીએ તો એવું કરવાની જરૂર નથી. પણ જો આપણે એટલે અક્ષરનો શબ્દનો ઉચ્ચાર કરતા હો અલગ અલગ તો ત્યાં એવો અનુનાસિકનો ઉચ્ચાર ન કરો તો ચાલે. જ્યારે આપણે શ્લોકનો ઉચ્ચાર કરીએ એટલે એક લયમાં ધારા પ્રવાહ એક પછી એક શબ્દને બોલી રહ્યા હોઈએ તો ત્યાં પછી અનુસ્વારનો ઉચ્ચાર મ જેવો ન કરીને બધી જગ્યાએ એના પછી જે વર્ણ આવે કે જે વર્ગનો હોય એનો અનુનાસિકનો ઉચ્ચાર અનુસ્વારની જગ્યાએ કરવો. એટલે તથ દધ ન આવતા હોય તો અનુસ્વારનો ઉચ્ચાર ન કરવો. પ ફ બ ભ આવતા હોય તો ન કરવો. ચ છ જ ઝ આવતા હોય તો ય. ટ ઠ ડ ઢ આવતા હોય તો ણ. અને ક ખ ગ ઘ આવતા હોય તો ङ. થોડો અભ્યાસ કરશો એટલે આપોઆપ આવડી જશે. આમ તો આપણે એવી રીતે જ બોલતા હોઈએ છીએ કેમ કે બોલવામાં આપોઆપ જ એવી સરળતા આવતી હોય છે. નિયમથી આપણે યાદ કરવા જઈએ તો થોડું અઘરું જેવું લાગે પણ ખાલી ધ્યાન રહે એટલા માટે કહી રહ્યો છું. તો અપરં તત્ર પૂર્વસ્મિન વાદિનો બહુધા જગુઃ માયિકં સગુણં કાર્યમ સ્વતંત્રં ચેતિ નૈકધા. ચલો બોલ. अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं જગુ પછી હ નહીં જગુઃ. વિસર્ગ પણ હા જે સ્વર હોય જેમ આ હોય તો આહા, અ હોય તો અહ, ઈ હોય તો ઈ. તો વિસર્ગ જે સ્વરના પાછળ આવે એ સ્વરના પ્રમાણે ઉચ્ચાર થશે. ઉહ એવો ઉચ્ચાર થશે અહીંયા. मायिकं सगुणं कार्यं स्वतंत्रं चेति नैकदा. હા તો હજી તો ગડબડી છે બધામાં. તો મોઢું બંધ કરીને અનુસ્વાર બોલે છે. ચલો ઋષિકેશ. अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतंत्रं चेति नैकधा. अपरं
तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति स्वतन्त्रं चेति स्वतन्त्रं चेति नैकधा फरीथी बोली ले मायिकं सगुणं कार्यं स्वतन्त्र चेति नैकधा पाछू बोली छेल्लो अर्थ छे ने ए पाछू बोल स्वतन्त्रं चेति स्वतन्त्रं चेति नैकधा बराबर થઈ ગયું ચલો ભક્તિ આપણે કરીએ હવે પાછું ચલો જોડાઓ.